બનાસકાંઠામાં જે કરુણ અને અદય દ્વારા સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાનમાં જે સરહદના વેડી આવેલા નેનાવા ગામ પાસે ખાનગી સ્લીપર ટ્રાવેલ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। જે આગ દુર્ઘટનામાં એક મુસાફર કમકમાટીભર્યું મોત નીપજ્યું, જ્યારે 8 જેટલા મુસાફરો દાઝી ગયા છે અને તમામ ઇજાગ્રસ્તોને પોલીસ વાહન તેમજ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલને ખસેડવામાં આવ્યા છે। આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી। અંગેને મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે રાજસ્થાનમાં જેસલમેર સ્વાગતમાં ટ્રાવેલ નામની લક્ઝરી બસ જેસલમેરથી મુસાફરોમાં ભરીને અમદાવાદ તરફ જઈ રહી હતી। જેથી રાત્રે સોમવારે જ્યારે બસમાં બનાસકાંઠામાં તેમજ નેનાવા પાસે પહોંચી ત્યારે અચાનક બસમાં અગ્નિ જ્વાળામુઠી ફાટી અને જેમાં 7 જાતના આગી ફાટી અને જેમાંથી આવી લીધેલી સવારપુરમાં આવેલી મુસાફરીમાં આગ એટલી ભયાનક હતી, મુસાફર બહાર નીકળીને તક માંડ મળી હતી અને મોટા ભાગમાં મુસાફર બીમારી કૂદીને બહાર નીકળ્યા સફળતા, પરંતુ કમથી મુસાફરોના આગમાં દાઝી જવાની ઘટના મોત નીપજ્યું છે અને 8 મુસાફરો આગની ઝપેટમાં આવતા જેમાંથી ઘાયલ થતા હાલતમાં નાજુક હોવાનું જણાતા રહ્યું છે। ધાનેરા રેફરલ હોસ્પિટલ ડોક્ટરો દ્વારા મુક્ત થયેલ સારવારમાં દેવામાં આવેલી છે। સમગ્ર મામલે ધોલેરા પોલીસે તપાસ થતા આગ લાગ્યાનો સમાચાર બનતા જ ધાનેરા નગરપાલિકાનો ફાયર બ્રિગેડમાં આવેલી જેમાંથી પાણીનો મારો ચલાવવામાં કાબૂમાં લેવામાંથી બેઠકનો મુસાફર લગ્ન સમારોહમાં બસમાં ભરતી આવેલી જે અમૃત બસમાં સૂઈ રહેલા આગ બૂમ પાડેલા અજાણ્યો લાગવાની થતાં બારી તોડીને નીચે ઉતરી ગયા અને પરિવારના અન્ય મુસાફરો પર બારીમાં નીચે ઉતર્યા હતા।